हरिओम श्री कृष्णं वंदे जगद्गुरु कृष्ण कन्हैया लाल की जय। गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय, तुलसी मातानी जय। मित्रों, गीता ज्ञान गंगाમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે તુલસી પૂજન દિવસ વિશે વાત કરવાની છે। તુલસી પૂજન દિવસ 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ભારત અને વિશ્વભરમાં ઉજવાય છે। સનાતન ધર્મ પ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, સૌ પહેલા તુલસીના મહત્વ વિશે જોઈશું અને પછી તુલસી પૂજન દિવસ કેમ ઉજવવામાં આવે છે તેના વિશે વાત કરીશું। तुलसी माता विषे पद्म पुराण में आवे से के संसार आखाना फूलो अने पत्तोथी जेटलो पदार्थनी दवा बने छे तेनाथी आरोग्य मळे छे एना अर्धा भाग में तुलसीना पत्तू दररोज पान करवाथी अथवा तुलसीनो स्पर्श करवाथी अथवा तुलसीना वातावरण में रहवाथी आरोग्य मळे छे। तुलसी आयु आरोग्य पुष्टि आपे से, दर्शन मात्र थी पाप नो नाश करे से, स्पर्श करवाथी शरीर ने पवित्र बनावे से, एने जल अर्पण करवाथी रोग निवृत्त थाय से अने नरकों में रक्षा थाय से, अने एनु सेवन करवाथी रोग प्रतिकारक शक्ति अने बुद्धि शक्ति वधे से। पछी तुलसीनी माळा पहेरवाथी अथवा तुलसीना छोड़ना नजीक पण यमदूतो આવી શકતા નથી અને તુલસીની માળા ધારણ કરવાથી જીવનમાં ઓજ અને શક્તિ વધે છે। વૈજ્ઞાનિકો કહે છે કે જે તુલસીનું સેવન કરે છે તેને મેલેરિયા થતો નથી અથવા કેન્સર નથી થતું, પરંતુ આપણા ઋષિ મુનિઓ કહે છે કે એમનું શોધ બહુ નાની છે, કારણ કે તુલસી ભગવાનની પ્રસાદી છે, ભગવાનની પ્રિયા છે અને हृदय में भगवत प्रेम देने आपवा वाली माँ से, हमारी रक्षक से, हमारी पोषक से एवो विचार करीने जो तुलसी खावामां आवे तो रोगो तो शू, परंतु मन प्रसन्न थाय छे, जन्म मरण नो रोग मटी जाय छे अने जीव तो जीव भगवत प्राप्ति नो आनंद जागवा लागे छे। आवुं आपणा ऋषि मुनिओ कहे छे। तुलसी एक पृथ्वी ना मनुष्यों माटे वरदान से अने अत्यंत उपयोगी वनस्पति से। एटલું જ નહીં, માનવ જીવન માટે અમૃત છે। તે કેવળ શરીર સ્વાસ્થ્યની દ્રષ્ટિથી નહીં, પરંતુ ધાર્મિક, આધ્યાત્મિક, પર્યાવરણ અને વૈજ્ઞાનિક વિભિન્ન દ્રષ્ટિકોણથી પણ બહુ વધુ મહત્વપૂર્ણ છે। ચરક સંહિતા, સુશ્રુત સંહિતા જેવા આયુર્વેદ ગ્રંથોમાં, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્મવેત્ત પુરાણ, બધા પુરાણોમાં, ઉપનિષદો અને વેદોમાં પણ તુલસીનો મહિમા અને તેની ઉપયોગિતા બતાવી છે। તુલસી એક બહેતરીન રોગ जीवाणु नाशक, तनाव विरोधी, दर्द निवारण, मधुमेह रोधी, ज्वर नाशक, कैंसर नाशक, चिंता निवारण, अस्वाद रोगी वगैरह रक्षक से। आटला बधा सारो गुणों थी भरपूर तेनो महिमा अवर्णनीय से। पद्म पुराण में तो खुद भगवान शिवजी कहे से कि तुलसी ना समस्त गुणों नु वर्णन तो थई शके एम ज नथी। एटला माटे आप सौना घरों में, आडोश पड़ोश में अधिक संख्या में तुलसी ना छोड़ लगावाथी हजारों लाखों रुपयानो जे स्वास्थ्य खर्च थाय छे, पर्यावरण बगड़े छे, तेमां आपणे सहायभूत थाय छे। अने आपणा संस्कृतिनी पण परंपरा छे कि घर ओगणामां आपणे तुलसीनो छोड़ लगावीए छीए। तुलसी, पीपळ, ओबळा अने લીમડો आ બધા ઓક્સિજન સતત વાતાવરણમાં પ્રસારિત કરવા વાળા છે અને તેની પરિક્રમા કરવાથી, તેના પત્તોનું સેવન કરવાથી પણ આરોગ્ય મળે છે। તેના નજીક બેસવાથી પણ રોગકારક જીવાણુઓ અથવા મચ્છર માખી ભાગી જાય છે। આ જ કારણથી સંતો મહાત્માઓએ आ 25 डिसेम्बर थी 1 जान्युआरी सुधी विश्व मांगल्यनी भावनाथी तुलसी पूजन दिवस मनाववानी कोशिश करे छे। तो आप सौ साथे मळीने आपणी संस्कृति तरफ पाछा आવીએ। साथे साथे
વાસ્તુની દ્રષ્ટિથી પણ ઈશાન ખૂણામાં તુલસીનો છોડ વાવવાથી ધનમાં બરકત આવે છે. ચરક સંહિતામાં કહેવામાં આવે છે તુલસી હિચકી, ખોસી, વિષ દોષ, શ્વાસ દોષ આવા બધામાં વાત, કફ અને મોઢાની દુર્ગંધ નષ્ટ કરે છે. તુલસીના 5 પત્તોનું નિયમિત નરણા કોઠે સેવન કરવાથી અમારા શરીરના રોગો દૂર થાય છે. સાથે સાથે શરીરમાં વિદ્યુતીય શક્તિનો પ્રવાહ જે નિયંત્રિત થાય છે, જેનાથી જીવનની વૃદ્ધિ થાય છે. તો મિત્રો, પાશ્ચાત્ય સંસ્કૃતિનું અધૂરું અનુકરણ એટલે પતન અને પોતાની સંસ્કૃતિનો આદર, સત્કાર અને જતન, રક્ષણ એટલે આપણો ઉત્થાન, આપણો વિકાસ. આપણે સૌ જાણીએ છીએ કે બધી જ મીઠી વસ્તુ આરોગ્ય લક્ષી હોતી નથી. જેમ સોમલ ખાધે લાગે મીઠડું, પણ પજળતા લઈ પ્રાણ જાય. અર્થાત ઝેર સ્વાદમાં મીઠું હોય છે, પરંતુ શરીરમાં જઈ પ્રસરતો હેરાન કરી તડપાવીને પ્રાણ હરી લેશે, મૃત્યુ સુધી પહોંચાડી દેશે, એટલે કે જીવન લઈ લેશે. જ્યારે ઔષધિ સ્વાદમાં કડવી હોય છે, સતત તેને ખાવાથી શરીરને આરોગ્ય અને રોગ નાબૂદ કરી જીવન બક્ષે છે. તેવી જ રીતે સુખની શોધ પણ આવી જ હોય છે કે મુંબઈવાળા કાશ્મીરમાં, કાશ્મીરવાળા મુંબઈમાં, પરદેશવાળા ભારતમાં, ભારતવાળા પરદેશમાં, ગામડાવાળા શહેરમાં, શહેરવાળા ગામડામાં સુખ શોધતા રહેશે. બીજાના અનુકરણમાં, અધળું અનુકરણ. આજ સુધી કોઈને સુખ મળ્યું જ નથી, કેવળ છેતરાયા જશે. જેમ મૃગની નાભીમાં કસ્તુરી છે ને મૃગ વનમાં એને શોધતું રહે છે, સતત દોડતું રહેશે, તેમ સાચું આનંદ, સાચું સુખ, સાચી શાંતિ જોશો તો આપણી સંસ્કૃતિમાં છે, આપણા સંસ્કારોમાં છે, આપણા વંશ વારસાની પરંપરાગતમાં છે. એટલે કે અંતરમાં આવ્યા પછી જ અંતરમાં જ થોડા શાંત થતા બહારની પરિસ્થિતિ વસ્તુ ઘડીક માટે ક્ષણિક સુખ શાંતિનો અહેસાસ કરાવે છે. શાંતિ થવાથી થાય છે. વાસ્તવમાં વસ્તુથી, પરિસ્થિતિથી કે કશાથી શાંતિ નથી. જો નશામાં સુખ હોત તો બોટલ નાચતી હોત. જો સ્ત્રીના દેહમાં કે પુરુષના દેહમાં સુખ હોત તો જે તે પુરુષ કે સ્ત્રી જાત વેચતી ન હોત. પદાર્થમાં સુખ હોત તો વેપારી માલ વેચતો ના હોત, સંગ્રહ કરત. આ જ સાચી સમજણ છે. નહીં તો લાડી બદલો, ગાડી બદલો, વાડી બદલો એમ રોતા આવ્યા છીએ, રોતા જીવન ગુજારી રહ્યા છીએ અને રોતા ચાલ્યા જવાના. આવા જીવનથી શું ફાયદો? ક્ષણિક આનંદ, ક્ષણિક પ્રકાશના આનંદમાં લાખો પતંગિયાઓ જીવન ગુમાવે છે. ક્ષણિક સ્પર્શના લાભમાં હાથી સૌથી મોટો જંગલનો વિશાળકાય પ્રાણી બંધનમાં બંધાય છે. ક્ષણિક જીભના સ્વાદમાં માછલી કોટામાં ફસાય છે. ક્ષણિક સૂરના ગાયન વાદનના તાલમાં મૃગ શિકાર થઈ જાય છે. આવી જ રીતે બહારના સુખ જો સુધી શોધોશો ત્યાં સુધી જે તે પરિસ્થિતિ મળી છે તેમાં સંતોષ માનવો, તેમાં જ ભલાઈ અને સલામતી છે. એટલા માટે જ આપણા બુદ્ધિજીવી સંતો, બુદ્ધિજીવો, રાષ્ટ્રહિતના, સંસ્કૃતિ રક્ષકના પ્રચારકો દ્વારા પાશ્ચાત્ય તહેવારો, નાતાલની જગ્યાએ તુલસી પૂજન દિવસ, વેલેન્ટાઇન દિવસની જગ્યાએ માતા પિતા પૂજન દિવસ, વેલેન્ટાઇન દિવસની જગ્યાએ પિતૃ પૂજન દિવસ. કારણ કે પાશ્ચાત્ય તહેવારોથી આજે શક્તિ, પરસ્પર સ્ત્રી પુરુષ મેળાવડા, વ્યસન, મોડી રાત સુધી પાર્ટીઓ, વલ્ગર ગિફ્ટો દ્વારા દેશનું યુવા ધન, જે દરેક દેશનું આવતીકાલનું ભવિષ્ય હોય છે, તેને જાણી જોઈને પતન કરાઈ રહ્યું છે અને થઈ રહ્યું છે. તો મિત્રો, રાજનીતિ એ કહે છે કે યુવા ધનને કુસંગ, કુવ્યસને, કુરસ્તે ચડાવી માયકોંગલા બનાવી દો અને લાંબા સમય સુધી તેમના પર શાસન કરો. આપણે 200 વર્ષ ગુલામીમાંથી કેટલા બલિદાનોથી આઝાદ થયા છીએ તે વડીલો જ જાણે છે. તેથી જ યુવાધનને ગેરમાર્ગે ન દોડાય, ખોટા હાથમાં ન પડે અને પોતાનું તથા રાષ્ટ્રનું અહિત પતન ન કરે. માટે જ આપણા સંસ્કૃતિના રક્ષકો સંસ્કૃતિ ભૂલાઈ ગયેલા પ્રતીકો, વસ્તુઓ, વનસ્પતિઓ, રીતિ રિવાજોને પુનઃ સ્થાપિત કરી રહ્યા છે. એટલે જ આપણે યુવાધન અને જે સ્પીડથી પરદેશ ગમન, પાશ્ચાત્ય સંસ્કૃતિનું ઓધળું અનુકરણ, ઓધળું આકર્ષણ વધ્યું છે તે થોડા ઘણા અંશે અટકે. જો આખી તળાવની પાળ તૂટે તો પાણી રોકવું અસંભવ છે જ, છતાં પણ ડાયો માણસ તે રોકવાની કોશિશ કરે છે. શાયદ થોડું ઘણું પાણી બચી જાય. મને જોઈને પણ બીજા 2-5 જણા સહકાર મળી જાય તો જીવાદોરી સમાન તળાવનું પાણી બચી જાય, સંધાઈ જાય તો થોડા દિવસો વધુ જીવી શકાય. તો મિત્રો, આ ફક્ત
ડાયા માણસો માટે જ સમજુ માણસો માટે જ સંદેશ છે અને હું પણ સમજુ છું કે શેઠની શિખામણ જોપા સુધી શિખામણ દેવી ગમે છે, કોઈને લેવી ગમતી નથી. તો પણ કર્મણ એવા અધિકાર હસ્તે, કર્મ કરવાનો મને અધિકાર છે. બસ જે મને લાગ્યું તે શબ્દોમાં લખ્યું. ન ગમે તો મારા શબ્દો મને મુબારક, તમારું જીવન તમને મુબારક. આવતીકાલે ફરી મળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના આગળના શ્લોકમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.